નમસ્કાર મિત્રો, હું વિજય દવે, મારી સાથે છે ડીસાના બાહોશ નગરસેવક જગદીશભાઈ મોદી. આજે અમે ડીસાના બજારમાં આવ્યા. સ્થાનિક લોકોની ખૂબ જ વેદનાઓ. બજાર એટલે ડીસાનો હૃદય કહેવાય. અહીંયા ખરેખર જોવા જઈએ તો આખા ગુજરાત અને રાજસ્થાનના કોઈ જ એવા વ્યક્તિ હશે કે રિસાલા બજારની અંદર વ્યાપાર ધંધા માટે ન આવતા હોય. અને આ જ જગ્યા ઉપર જો ગંદકી અને પાણી અને ગટર અને ખાબોચિયા ભરેલા હોય, તૂટેલો રોડ હોય, તો ડીસાની અસ્મિતા સાથેની વાત છે. અને ડીસાના જે અત્યારે નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો છે એ કેમ ન જાણે ડીસાની અસ્મિતાને ઘોળીપી એને ખૂબ ખરાબ રીતે ચિતરવાનો પ્રયત્ન કરતા હોય. જે કરવાનું છે કરતા નથી, અને જે નથી કરવાનું એમાં મોટા સ્ટોર બકોર, મોટા હોર્ડિંગ્સ, મોટી જાહેરાતો, એટલે પબ્લિક બધી જાણતી થઈ ગઈ છે. આપણે અહીંયા તમને રૂબરૂમાં દેખાડીએ કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે. મારી સાથે કરિયાણા મર્ચન્ટના એસોસિએશનના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ, ડીસા નગરપાલિકાના બાહોશ નગરસેવક છે. એમની વેદના ઠાલવવા માટે આજે આ કેમેરા સમક્ષ લાઈવ થયા છીએ. તો જગદીશભાઈ, શું કહેશો આ બાબતે? શું પરિસ્થિતિ છે અહીંયા? નગરપાલિકાનો આ એક બહુ વૈભવમય ગણાતો વિસ્તાર એટલે રિસાલા બજાર. રિસાલા બજાર એટલે ઉત્તર ગુજરાતનું વેપારોનું એક મેઇન સ્થળ અને હબ કહેવાય, જે લોકોના વેપારીઓના દિલની જેમ આખા બનાસકાંઠા અને રાજસ્થાનમાં અહીંયા લોકો વેપાર ધંધા માટે કાયમ ગાડીઓ આવે અને લોકો ખૂબ અહીંયાની મુલાકાત લે. ત્યારે આ રિસાલા બજારની વાત કરીએ. આ તમે દેખો મિત્રો, આ ખાડો, આવા ખાડા જયારે એરટેલ કંપની અને બીજી ટેલિકોમ કંપનીઓ દ્વારા આ ખાડાઓ કરવામાં આવ્યા ત્યારે અમે રજૂઆત કરી નગરપાલિકાને કે આનો નિયમ શું છે. તો નિયમ એવો બતાવ્યો હતો કે આ ખાડા ખોદાયા પછી માત્ર 3 કે 4 દિવસના અંદર એમની લાઈન નીકળ્યા પછી આ ખાડામાં કોન્ક્રીટ કરીને રોડને સરખો કરવા. પણ આજે 12 મહિના થવા આવ્યા, કાયમ રજૂઆતો કરવામાં આવે છે. આ દેખો બીજો ખાડો, એવી રીતે સામેની સાઈડ બી ખાડો છે, પહેલેથી ખાડો છે, એટલે આ આખા રિસાલા બજારને જે એરટેલ કંપનીઓ દ્વારા આજે ખાડા ખોદવામાં આવ્યા અને ખાડા ખોદ્યા પછી જે એને કોન્ક્રીટ કરવો જોઈએ, રોડને સરખો કરવો જોઈએ, એ કરવામાં આવ્યો નથી. ચીફ ઓફિસર સાહેબને, આરસીએમ સાહેબને વારંવાર રજૂઆતો કરી છે. ડીસા શહેરના વેપારીઓ એમના પોતાના મહેનતના પૈસાને ટેક્સ ભરે અને એમને સુવિધા ન મળે, એમના બાળ બચ્ચાઓને નુકસાન થાય. અહીંયાથી કોઈ બહેન દીકરી એક્ટિવા લઈને રાત્રે નીકળે, અંધારામાં ખાડા ન દેખાય, આવી ગંદકી ન દેખાય, અને એ ગંદકીના અંદર કેટલાય પડ્યા છે, પરંતુ આજ સુધી કોઈ ફરિયાદ કરવા નથી આવી. એનો મતલબ એ નથી કે કોઈ ફરિયાદ નથી કરતી, બધા ઊંઘી ગયા. આ ધૃતરાષ્ટ્રની સરકાર, આ ધૃતરાષ્ટ્ર જેવા આંધળા થઈને બેઠેલા રાજ સિંહાસન ઉપર એ લોકોએ આજે ધંધો કરી રહ્યા છે. એમને એવું છે કે અમને નથી દેખાતું તો કોઈને નથી દેખાતું, તો પ્રજા જાણી ગઈ છે. પ્રજા હવે આ ધૃતરાષ્ટ્રોને નહીં સ્વીકારે. એકતા લોકો કામ આવશે. અને આવા હમણાં હાલ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજપુર મકા ગયા, એમને પણ આ દેખીને ગયા છે. પરંતુ કેમ એમને દેખી કે આ ગંદકી ડીસાના લોકોને ગંદકીના કારણે બીમારી ફેલાશે, આ રોડના કારણે લોકો પડીને પોતાના હાથપગ ભાગશે, એ કઈ દેખાતું નથી. એટલે અમારી નમ્ર વિનંતી પ્રજાને પણ કે તમે પણ બહાર આવો અને આ ધૃતરાષ્ટ્ર, આ આંધળી સરકારને જગાડવાનું કામ કરજો, એમની આંખો ખોલવાનું કામ કરો. અમે તો રજૂઆત કરીએ છીએ, અને જો આનો નિકાલ 10-15 દિવસમાં નહીં આવે તો અમે 100% ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે. તો એ કહેવત છે, વાડી રે વાડી સૂકો દલા તરવાડી, એક બે રીંગણ લો ને 10-12. બસ આ ડીસા નગરપાલિકા આ જ થીમ ઉપર ચાલી રહી છે. ભય વગરનો ભ્રષ્ટાચાર છે. અહીંયા આ જુઓ લાઈનસર ડીસામાં જે ઉત્તર ગુજરાતથી અને રાજસ્થાનથી ડીસાનું જે પ્રતિનિધિત્વ કરતી જે જગ્યા છે એ રિસાલા ચોક છે. અહીંયા રિસાલા મહાદેવજીનું મંદિર છે, એની આજુબાજુ પણ ગંદકી ખૂબ છે. અને આ જોઈને ડીસાવાસીઓનું જે અસ્મિતા છે એના પર એક ખોટો પ્રહાર થાય છે. મિત્રો, ઘણું બધું કરવાનું છે. સરકારના ગ્રાન્ટના નાણાં ખૂબ આવે છે, સ્વભંડોળમાં ડીસાની પ્રજા ખૂબ પૈસા ચૂકવે છે. પરંતુ અહીંયા જે ન કરવાના કામો ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. આપણે જોઈએ તો દીપક હોટલ થી મોડીને બગીચા સર્કલ સુધી ડિવાઈડર વાળી વાત છે, તોડીને મૂકી દીધું છે. કેટલો સમય થયો છે.
પરંતુ લોકોની ત્યાં ખૂબ હાલાકી પડે છે, પણ કોઈ અમને એનાથી કોઈ મતલબ જ નથી. ત્યાં ખરેખર ખૂબ ઓછા પૈસામાં કામ થઈ જાય હતું, ઘણા પૈસા બચોત, અને બચોત આવા નાના નાના કામોમાં ખૂબ કામ આવત. ડીસાની અંદર ચારે બાજુ આવી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, લોકો ખૂબ દુઃખી થાય છે. પરંતુ મેં કીધું ને, વાડી રે વાડી સૂકો દલા તરવાડી, એક બે રીંગણ લઉં લોને 10-12, એમાં રીંગણની જે હરીફાઈ છે એ દિવસે દિવસે વધતી જાય છે. હવે આ ભૂખ છે એ ક્યારે સંતોષ થશે એ તો ભગવાન જ જાણે. પણ આ લાઈવના માધ્યમથી ફરી ડીસા નગરપાલિકાના સત્તાધીશોને કહીએ કે ભાઈ તમારે જે કરવાના એ કામો કરો, તો ક્યાંક ને ક્યાંક આ લોકોના જે અંતરાત્મા છે, જેમને આંતરડી છે, એ આંતરડી ઠરશે. બાકી જયારે પ્રજાની આંતરડી જયારે બળતી હોય છે, પ્રજાની આંતરડીમાં જયારે તકલીફો પડતી હોય છે, તો એનું કર્મ છે, કુકર્મ છે, એ પાપ છે, એ તમારે ભોગવવું જોયું. અસ્તુ આપ સૌએ અમને લાઈવના માધ્યમથી જોયા અને આ વેદના સાથે સહભાગી બન્યા, એ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય.